દક્ષિણ દિલ્હીના માલવીય નગર સ્થિત ફ્લોર સ્ટેટ B&B હોટલમાં લાગેલી આગે 21 લોકોનો ભોગ લીધો છે। આ હોટલને 6 રૂમની મંજૂરી હતી, પરંતુ 5 માળ પર 25થી વધુ રૂમ બનાવી લીધા હતા। હોટલ પાસે ફાયર એનઓસી નહોતી અને આવવા જવાનો એક જ રસ્તો હતો। મૃતકોમાં 11 વિદેશી અને 10 ભારતીય છે। વિદેશીઓમાં 9 આફ્રિકી દેશો અને 2 તુર્કમેનિસ્તાનના નાગરિકો છે। મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ થશે। પોલીસે હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ કરી લીધી છે। લવકેશ અને અન્ય પર ગેરકાયદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે થોડી જ મિનિટોમાં ધુમાડો આખી ઇમારતમાં ફેલાઈ ગયો। ઉપરના માળ પર રોકાયેલા લોકોને બહાર નીકળવાનો મોકો ન મળ્યો। ફાયર સર્વિસ, પોલીસ અને સ્થાનિક લોકોએ 58 લોકોને બહાર કાઢ્યા, તેમાંથી 35 ઘાયલ છે। આ દરમિયાન 10 પોલીસ કર્મી પણ ઘાયલ થયા છે। મેક્સ હોસ્પિટલે જણાવ્યું છે કે 39 લોકોને લાવવામાં આવ્યા હતા, જેમાં 18 લોકોનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ થઈ ગયું હતું। 15 ICUમાં દાખલ છે અને તેમાંથી 8 વેન્ટિલેટર પર છે।